ડીસાના હાઈવે પર આવેલા શ્રીજી સ્ક્વેર કોમ્પ્લેક્સના બાંધકામ મુદ્દે ચાલી રહેલા વિવાદમાં આજે નવો વળાંક આવતા માલિક મહેશભાઈ મોદીએ તમામ દસ્તાવેજી પુરાવા સાથે પાલિકાની કામગીરી સામે રોષ ઠાલવ્યો છે। ડીસાના હાઈવે પર આવેલા શ્રીજી સ્ક્વેર કોમ્પ્લેક્સના બાંધકામ મુદ્દે ચાલી રહેલા વિવાદમાં આજે નવો વળાંક આવતા ડીસામાં શ્રીજી સ્ક્વેર કોમ્પ્લેક્સના બાંધકામને લઈને છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા અને માલિક વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે, જેમાં પાલિકાએ અંતિમ નોટિસ પાઠવી ડિમાર્કેશનની કામગીરી કરતા લોકોમાં ભારે અફવાઓ ફેલાઈ હતી। જો કે આ મામલે આજે કોમ્પ્લેક્સના માલિક મહેશભાઈ મોદીએ મૌન તોડ્યું છે અને મીડિયા સમક્ષ આવીને પાલિકાના આક્ષેપોને સરેઆમ ફગાવી દીધા છે। મહેશભાઈએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ કોમ્પ્લેક્સ સંપૂર્ણપણે કાયદેસર છે અને તે બનાવતી વખતે તમામ નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે। તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી NHAIથી લઈને નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી તમામ મંજૂરીઓના અસલ કાગળો રજૂ કરીને પોતાની બાજુ મજબૂત રીતે રજૂ કરી હતી। મહેશભાઈએ આકરા શબ્દોમાં જણાવ્યું કે પાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી માત્ર ભ્રમ ફેલાવવા માટે છે અને તંત્ર બિનજરૂરી રીતે હેરાનગતિ કરી રહ્યું છે, જ્યારે તેમની પાસે કાયદેસરની બિનખેતી એની અને પ્લાન પાસની મંજૂરીઓ ઉપલબ્ધ છે ત્યારે તેની ગેરકાયદે ગણાવવી એ તદ્દન ખોટું છે। આ ઘટનાને પગલે વેપારી આલમમાં પણ ચર્ચા જાગી છે કે જો તમામ પુરાવાઓ હોવા છતાં પણ તંત્ર આવી રીતે નોટિસો આપતું હોય તો તે ન્યાયસંગત નથી। મહેશભાઈએ રજૂ કરેલા દસ્તાવેજો જોતા હવે પાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા છે અને માલિકે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સત્યની લડાઈ લડશે। લોકોમાં ફેલાયેલી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા તેમણે ખાતરી આપી હતી કે શ્રીજી સ્ક્વેર સંપૂર્ણ નીતિ નિયમો મુજબ જ બનેલું છે। આ વિવાદમાં હવે જ્યારે માલિકે રક્ષણાત્મક વલણ અપનાવી પુરાવા રજૂ કર્યા છે ત્યારે મામલો વધુ ગરમાયો છે। અત્યારે જે સમાચાર ડીસામાં ફેલાઈ રહ્યા છે એ ગેરમાર્ગે દોરનાર છે અને અત્યારે જે પણ આની મંજૂરીઓ છે, જે નેશનલ હાઈવે છે, નગરપાલિકાની મંજૂરી છે એ જ પ્રમાણે અત્યારે બાંધકામ કરેલ છે અને લોકોને ગેરમાર્ગે ન દોરાય એ માટે હું મારા લેટર અને મંજૂરીના પત્રો રજૂ કરું છું। બીજું કહેવાનું કે જ્યારે કોર્ટના અંદર કેસ ચાલુ હોય તો નગરપાલિકા કઈ રીતે આની નોટિસ આપી શકે અને એ પણ નોટિસ એ રીતે આપે છે કે 28 તારીખના દિવસે નોટિસ આપે છે, 29 તારીખ છોડી દે છે અને 30 તારીખે સવારે 10:30 વાગે શોપિંગ ઉપર આવીને ડિમોક્રેશન કરવા માટેની એ લોકો પ્રક્રિયા ચાલુ કરે છે। તો જ્યારે કોર્ટમાં કેસ ચાલુ હોય તો આ પ્રક્રિયા કઈ રીતે લોકો કરી શકે એ મારે જાણવું છે। બીજું કે ડીસામાં એક જ શોપિંગને નોટિસ આપી છે તો એનું મારે એમ સમજવું કે બીજા બધા કાયદેસર છે ડીસામાં અને લોકોમાં ભય ફેલાયેલો છે કે આ શોપિંગને તોડી પાડવામાં આવશે, એવું કશું જ નથી અને ભ્રમ ફેલાયો છે ખોટો। અત્યારે જે હું રજૂ કરું છું એ પેપર્સ આ મીડિયા સમક્ષ રજૂ કરું છું એ તમે જોઈ શકો છો। આમ શ્રીજી સ્ક્વેરના માલિકે કાયદેસરના પુરાવા રજૂ કરતા હવે સમગ્ર વિવાદમાં નગરપાલિકા બેકફૂટ પર હોય તેમ જણાય છે અને આગામી સમયમાં આ મામલે સત્ય બહાર આવે તેવી પૂરી શક્યતા છે।